ભાઈ તમારું નામ શું? મારું નામ સોલંકી મૌલિક ભરતભાઈ. મૌલિકભાઈ, જે ખોખરા મહાદેવ ખાતે એક ફોર વ્હીલ કારનો અકસ્માત થયેલો હતો, જી, એની ખરી હકીકત શું છે? મારી હકીકતમાં એવું છે કે ગાડી મારી હતી હમ અને મેં ભાડે ગાડી મોકલેલી હમ અને જે વરાજાનો મેં બધા જમવા બેઠા હતા. હમ હું જમવા માટે બહાર ગયો હતો અને જે વરાજાનો ભાઈ પછી અહીંયા મારી પાછળ આવ્યો હતો. એમનું નામ શું? એમનું નામ વરાજાના ભાઈને નથી ઓળખતા? હા, પછી એટલે એ વરાજાનો ભાઈ મારી પાસે આવ્યો. મને કે મારે કે ગાડીની ડેકીમાંથી ફટાકડા કાઢવા છે, એટલા માટે મેં કે મને ચાવી આપો. એટલા માટે મેં એને ચાવી આપી. મેં કીધું ચાવી, મેં ફટાકડા કાઢીને પાછી મને તરત મેં કીધું રિટર્ન કરી દેજે. એટલે એ પછી ચાવી લઈને સીધો અને એની જોડે બે વ્યક્તિ કોઈ બીજા હતા, એ લઈને સીધી મારી ગાડી લઈને વી ગયા. અને પછી આવીને હોટલમાં ફટકાઈ ગાડી. અને પછી મને બીજાનો ફોન આવ્યો કે તમારી ગાડી કે કાંઈ ફટકાયેલી પડી છે. એટલે પછી હું તરત પછી ત્યાંથી ટુ વ્હીલમાં બેસીને પછી તો હું અહીંયા આવ્યો. તમે જોયું તો મારી ગાડી ખરેખર ફટકાયેલી હતી. બરોબર છે. પછી પોલીસને જાણ કરી હતી મૌલિકભાઈ આ અંગે? ત્યારે જે ગાડી ભટકાઈ નહીં ત્યારે જાણ નહોતી કરી. ત્યારે બધું જાણ ન કરવાનું કારણ એ લોકોને સમાધાન થઈ ગયું હતું અમારે કે અમારે બધું કે તમારું જે ખર્ચો આવશે એ દઈ દેવો છે. એ ખર્ચો આપી દે. જી. પછી પાછા ફરી ગયા? જી, જીભાનથી ફરી ગયા? જીભાનથી ફરી ગયા. પછી તમે કોઈ પણ જાતની પોલીસને ત્યાર પછી જાણ કરી? હા, ત્યાર પછી મેં પાછી કાલ સાંજે મેં પાછું તારી ઓલી અરજી આપી છે. ધારી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જી. હવે જ્યારે આ પાર્ટી જે છે, જી, જાનમાં તમે ગાડી બાંધેલી હતી, તમારી ભાડે ગાડી આવેલી હતી, તમારી પાસેથી છેતરી અને એક વરાજાનો ભાઈ લઈ જાય છે ગાડીની ચાવી, ત્યાર પછી કેટલા વ્યક્તિ હોય છે અહીંયા આવવામાં? એ એની જોડે બે લોકો બીજા પણ હતા, એટલે કે ટોટલ 3 વ્યક્તિ હિમખીમડી પરાથી નીકળે છે, ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર ચડે છે. ધારીથી 2 કિલોમીટર દૂર આવેલી શિવધારા હોટલ જે છે એમાં ગાડી ઘૂસી જાય છે. વરાજાની ગાડી ભાડે. ત્યાર પછી તમારે સમાધાનની મેટર હતી કે ભાઈ આ વાતનું સમાધાન થઈ જાય જ્ઞાતિ લેવલે, સમાજના આગેવાનો જે કોઈ વચ્ચે પડી અને તમારું સમાધાન કરી આપેલું હતું. ગાડીની અંદર મૌલિકભાઈ અત્યારે હાલમાં ખર્ચો કેટલો થાય? તો અત્યારે જો કે ગાડી થાય એવી છે હાલતમાં છે નહીં. ટોટલ લોસ જ ગાડી થઈ ગઈ છે. એટલે અને ગાડી ક્રૂઝ ગાડી છે, ટોટલ લોસ થઈ ગયેલી છે. ખર્ચો કરવા બેસે તો એની અંદર પાર વગરનો, પણ એમ છતાંય ગાડી તો ચાલે એમ તો નથી જ. જેવી છે એવી તો થઈ જ ન શકે. એટલા માટે તમે પોલીસ સ્ટેશનમાં જ્યારે આ જીભાનથી ફરી ગયા એટલે તમે અરજી આપેલી છે અને આ અરજીના જવાબમાં હવે પોલીસ કાર્યવાહી કરશે. પછી એની ઉપર એફઆઈઆર પણ થઈ શકશે. અને આ જે કામ એણે કરેલું છે, જે આ કામના આમ જોઈએ ને તો ગુનેગાર ગણાય કે કોઈની ગાડી માંગી લે છે, છેતરીને લઈ જાય છે, જે કામ સિંધેલું હોય એને બદલે એ ગાડી લઈને ચાલતી પકડે છે અને એક હોટલની અંદર ગાડી ઘુસાડી દે છે. હોટલના માલિકને પણ તમારે અમુક ખર્ચો આપવો પડ્યો હશે. 20,000 ખર્ચો આપ્યો હોટલના, કારણ કે હોટલના માલિકને આમ જોઈએ ને મૌલિકભાઈ બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે, કે જેની હોટલની અંદર 50,000 રૂપિયાનો ખર્ચો હતો અને એમ છતાં એણે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, દયાભાવ રાખી અને એણે જે કાંઈ ખર્ચ પેટે લીધેલા છે અને હેમખેમ એની કરેલું છે. પણ હા, જે આરોપી છે એ તમારી ગાડીના ખર્ચો નો આપે તો તમે એની આમાં કાયદેસરના કાર્યવાહી કરવા માંગો છો? કાર્યવાહી કરવા એની સામે એફઆઈઆર કરવા માંગો છો? બરોબર છે. એટલે આવું છે કે ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર જે અકસ્માત થયેલો છે, અત્યારે આપણી સાથે બેઠેલા છે આ છે ગાડીના માલિક મૌલિકભાઈ, જેનું ગામ છે મોરજર, અને તેઓએ ભાડા પેટે જે વરાજાની ગાડીમાં લાવેલા હતા અહીંયા, એને કોઈ મહેમાન વરાજાનો ભાઈ ચાવી માંગે છે ગાડીમાંથી ફટાકડા કાઢવા માટે, અને આ બહાને તેઓ ગાડીને લઈને ચક્કર મારવા નીકળે છે. અને આ ચક્કર જે મૌલિકભાઈને આમ જોઈએ ને તો ગાડી ટોટલ લોસ થઈ ગયેલી છે. અંદાજે 4 લાખની ગાડી, તમારી 4 લાખની ગાડી હતી. અંદાજે 4 લાખનું મસ્ત મોટું નુકસાન કરેલું છે. અને મૌલિકભાઈ સાથે જ જ્યારે તમારું સમાધાન પેટે બેઠક થઈ એટલે પેલા શરૂઆતમાં તમને હા પાડતા હતા, પછી શું છું તમને કોઈ ધાક ધમકી? હા, મારા પેલા ત્યાં એના ઘરે અમને બોલાવ્યા અને ત્યાં એ કે તમે ક્યાંય આવીને કે લાખ રૂપિયા અત્યારે લઈ જાઓ. તો એ લેવા માટે અમે ત્યાં ગયા, પણ ત્યાં એના ઘરે ગયા એટલે જેમ
ગાળું બોલવા માંડ્યા, પછી મારપીટ કરવા માટે આમ તૈયાર થઈ ગયેલા, હથિયાર લઈને મારપીટ કરવા માટે પણ તૈયાર થઈ ગયેલા હતા. અને તો આની અંદર જે આગેવાનો હતા જે સમાધાન પેટે, ઈ આગેવાનનું શું કહેવાનું? આગેવાન અત્યારે એમ જ કહે છે કે તમે તમારા કાયદેસર તમારે કરી નાખો એની ઉપર. પહેલા નહોતા તૈયાર, પણ હવે તમને ટૂંકમાં લટકાડી અડધે રસ્તે કૂવાની અંદર રસ્સી ઉતારી અને તમને દગો દઈ દીધો કે ભાઈ હવે તમે જે કાંઈ કરવું હોય તમે આઝાદ છો. અને પૈસા લેવા ગયા તો તમને ધાક ધમકી મળે છે, હથિયાર લઈને તમને મારવા દોડે છે, એવું પણ છે. એટલે તમે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકો છો આ બાબતની, અને તમે અરજી પણ આપી દીધેલી છે. તો સાથે આવું છે ભાઈ, કોઈની માથે આપણે દયાભાવ ખાઈને આપણે એને ગાડીની ચાવી દઈએ ને, તો આ એક કડવો અનુભવ મૌલિકભાઈને થયેલો છે કે પોતાની ગાડી તો ટોટલ લોસ થઈ ગયેલી છે, પોતાના પરિવારે મહા મહેનતે તેઓએ આ ગાડી લીધેલી છે બાપા, તમે મહા મહેનતે અને મજૂરી કામ કરો છો કે કાલ સવારે આ ગાડીમાંથી તમે ભાડા કમાઈને તમારું ઘર શરૂ રાખશો. પણ અત્યારે તો તમારી ઉપર એક મુશ્કેલી મુસીબત આવીને ઊભી છે, અને બીજાના કારણે જે આવેલી છે. આપણે ધારી પોલીસને તમે જાણ કરી છે, આપણે આશા અને અપેક્ષા રાખીએ ધારી પોલીસ પાસેથી પણ કે તેઓ આ તટસ્થ તપાસ કરે, અને જે કોઈ ફરિયાદી, અત્યારે આમ જોઈએ ને તો મૌલિકભાઈ ફરિયાદી છે, એમને પૂરતો ન્યાય મળી રહે, એમની ગાડીના ખર્ચ પેટે જે તેઓ રકમ લેવા માંગે છે, જે કામ ડ્રાઈવરે, શિખાઉ ડ્રાઈવરે આચરેલું છે, અને એની અંદર જે 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો છે, 4 લાખની ટોટલ ગાડી છે, અને આ ગાડી 2.5 લાખમાં તૈયાર તો થઈ શકે એમ નથી. ત્યારે ધારી પોલીસ આની અંદર તપાસ કરીને કડક કાર્યવાહી કરે, આરોપીને કાયદો અને વ્યવસ્થાનું પણ ભાન કરાવે. કારણ કે ફરિયાદીને, અત્યારે જે ફરિયાદી આપણી સાથે બેઠા ને, એને પણ ધાક ધમકી આપે છે. જ્યારે એમના ઘેરે મુલાકાતે જાય છે તો મારવા પણ દોડે છે, અને હથિયારોથી તેઓની ઉપર હુમલો પણ કરી શકે તેવો તમને ડર પણ છે.